વેલકમ સ્ટુડન્ટ્સ, હિતેશ સર ઇંગ્લિશ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ એનું પેસિવ વોઇસ કેવી રીતે બનાવી એ જોઈએ. જો તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખીએ છીએ આપણે એ પહેલા તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું પેસિવ વોઇસ કેમ બને એ ન જોયેલું હોય તો તમે જરૂરથી જોઈ લેજો. આ વિડિયો છે અને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, અથવા તો તમે હિતેશ સર ઇંગ્લિશ ચેનલની અંદર તમે શોધી શકો છો. તો ચાલો કરીએ આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ એનું પેસિવ વોઇસ કેવી રીતે બને છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોને લાઈક પણ કરજો, સબસ્ક્રાઇબ પણ કરજો. ચાલો કરીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ એનું પેસિવ વોઇસ ની રચના કેવી રીતે બને. સૌથી પહેલા વાક્યથી શરૂઆત કરીએ. ઉદાહરણ તરીકે he played cricket yesterday. He played cricket yesterday. તે ગઈકાલે ક્રિકેટ રમ્યો હતો. હવે આપણે આનું પેસિવ વોઇસ ની રચના બનાવીએ. જેવી રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર શું થી પ્રશ્ન પૂછતા હતા અને આપણને જે જવાબ મળતો હતો એને આપણે આગળ લખતા હતા, અથવા તો કર્તા, ક્રિયાપદ અને કર્મને આપણે થોડું આગળ લખવાનું છે પેસિવ વોઇસ બનાવીને. વાક્યની અંદર શું થી પ્રશ્ન પૂછીએ ક્રિયાપદનો ઉપયોગ કરીને. તો શું રમવામાં આવે છે, તો ક્રિકેટ રમવામાં આવે છે. એને લખવાનું પહેલા ક્રિકેટ. હવે જો કયા કાળનું વાક્ય છે, અહીંયાથી અને અહીંયાથી ખબર પડે છે વાક્ય એ સાદા ભૂતકાળનું છે. તો જોઈએ સૌથી પહેલા સાદા ભૂતકાળની અંદર ટુ બી ના રૂપ કેટલા, તો કે બે, વોઝ અને વેર. ક્રિકેટ સાથે ટુ બી ના રૂપ કયું લાગશે, વોઝ. તો આપણે વોઝ લગાડી દઈશું. કર્મ લખ્યું, ટુ બી ના રૂપ લખ્યા. હવે ક્રિયાપદ કયું, તો કે પ્લેડ. એ ભૂતકાળના રૂપે છે. આપણે એનું ભૂતકૃદંત ત્રીજું રૂપ બનાવવાનું છે. તો પ્લે જે ક્રિયાપદ છે એનું ભૂતકૃદંત પ્લેડ થાય. પ્લે વર્તમાન કાળનું રૂપ છે. પ્લે પછી એના પછી પ્લેડ ભૂતકાળનું રૂપ અને ત્રીજું રૂપ થાય છે પ્લેડ, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ અથવા તો અમુક લોકો એને V3 તરીકે ઓળખે છે. ક્રિકેટ વોઝ પ્લેડ. કર્મ લખ્યું, ટુ બી ના રૂપ લખ્યા, ક્રિયાપદનો ભૂતકૃદંત લખ્યું. ત્યારબાદ તમારે બાય શબ્દ લગાડવાનો. વાક્યનો કર્તા કોણ છે, હી. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જે શીખાતા એવી જ રીતે હી છે તો એનું શું કરી નાખવાનું, બાય હિમ. યસ્ટરડે. આ એ વાક્ય રચના આવી રીતે બને છે. આ એનું વાક્ય બની ગયું છે. અને બીજી રીતે પણ લખી શકીએ છીએ. શું થી પ્રશ્ન પૂછો અથવા તો કર્મને બોલો. ક્રિકેટ છે એને લખશું પહેલા ક્રિકેટ. કયા કાળનું વાક્ય છે, ભૂતકાળનું વાક્ય છે. ટુ બી ના રૂપ કયા લાગે, તો કે વોઝ અને વેર માંથી એક, તો ક્રિકેટ સાથે વોઝ. કર્મ લખ્યું, ટુ બી ના રૂપ લખ્યા. ક્રિયાપદ કયું છે, પ્લેડ. એનો ભૂતકૃદંત શું થાય, તો કે પ્લેડ થાય. ત્યારબાદ જે અન્ય શબ્દ યસ્ટરડે છે એ ભૂતકૃદંત પછી પણ લખી શકાય છે, યસ્ટરડે. અને ત્યારબાદ બાય વાક્યનો કર્તા હી છે તો હિમ. આવી રીતે પેસિવ વોઇસ ની રચના બનશે. આ બેમાંથી કોઈ પણ એક રીત પરીક્ષામાં લખો ચાલે. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ. I saw an elephant yesterday. I saw, SEEC એટલે જોવું થાય, એનું ભૂતકાળનું રૂપ છે. I saw an elephant yesterday. મેં ગઈકાલે એક હાથીને જોયો હતો. વાક્યનો કર્તા આય છે, ક્રિયાપદ તરીકે સો છે, અને an elephant એ શું છે, કર્મ છે. હવે આપણે શું થી પ્રશ્ન પૂછીએ. જો આવી રીતે ગોતતા આવડે છે તો બરાબર છે, કર્મ આ છે.
પરંતુ શું થી પ્રશ્ન પૂછ્યો, શું ક્રિયાપદનો ઉપયોગ કરીને જોવામાં આવ્યું, તો કે હાથીને જોવામાં આવ્યો. એ શબ્દને આપણે આગળ લખશું. સૌથી પહેલા an elephant, આર્ટિકલ n લાગેલો છે તો એની આગળ લેવાનું છે an elephant, બરાબર. કર્મ લખીને કયા કાળનું વાક્ય છે, તો કે ભૂતકાળનું વાક્ય છે. ભૂતકાળના ટુ બી ના રૂપ, તો કે was અને were. an elephant સાથે શું લાગશે, તો કે was લાગશે. તો અહીંયા was કર્મ ટુ બી ના રૂપ. ક્રિયાપદ તો કે સો છે, એનું વૃત્તકુદન ત્રીજું રૂપ છે આપણે કહીએ છીએ ક્રિયાપદનું. એટલે શું થાય, સિંગ. કર્મ લખ્યું, ટુ બી ના રૂપ લખ્યા, ક્રિયાપદનું વૃત્તકુદન. ત્યારબાદ તમારે બાય શબ્દનો ઉપયોગ કરવાનો. બાય વાક્યનો કર્તા કોણ છે, આઈ. એનું બીજું રૂપ કરી નાખવાનું, તો કે મી. અન્ય શબ્દો કે વેધર, યસ્ટરડે વેધર, એ છે લખી નાખો. આ બની ગયું પેસિવ વોઇસની રચના. બે વાક્ય લીધા છે. હવે આની વાક્ય રચના કેવા પ્રકારની થાય છે એ જોઈએ. તો સૌથી પહેલા શું આવ્યું તમારી પાસે, વાક્ય રચના જોઈએ એની. સૌથી પહેલા તમારી પાસે શું આવ્યું, તો કે કર્મ આવ્યું, વત્તા તો કે ટુ બી નું રૂપ આવ્યું, વત્તા તો ક્રિયાપદનું ભૂતકૃદંત આવ્યું, ત્યારબાદ વૃત્તકૃદંત પછી તો કે બાય શબ્દ, ત્યારબાદ વાક્યનો કર્તા, ત્યારબાદ અન્ય શબ્દો જે છે એ લખી નાખશું. આ બની ગયું ભૂતકાળના સિમ્પલ પાસ્ટ ટેન્સ જે ભૂતકાળ છે એનું પેસિવ વોઇસની રચના કેમ બનાવી, આ એની વાક્ય રચના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે પેસિવ વોઇસ રચના બને છે એના બે ત્રણ વાક્ય લઈને પ્રેક્ટિસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેક્ટિસના વાક્ય જોઈએ. બે વાક્ય લખ્યા હતા આપણે. એક વાક્ય આવું છે, નેહા told us a joke last night. નેહા told us a joke last night. નેહાએ ગઈ રાત્રે અમને જોક્સ કહ્યો હતો, જોક કહ્યો હતો. હવે આનું આપણે પેસિવ વોઇસની રચના બનાવશું. કર્મ જોઈએ તો અ જોક કર્મ છે, અસ પણ કર્મ છે. એટલે એક મુખ્ય કર્મ આપેલું છે, બીજું ગૌણ કર્મ આપેલું છે. એટલે આને બે કર્મ વાળા વાક્ય રચના કે બે કર્મ વાળા વાક્ય છે, એનું આપણે પેસિવ વોઇસ બનાવશું. સૌથી પહેલા શું અમને કહેવામાં આવ્યું, તો કે જોક કહેવામાં આવ્યો. એને આગળ લઈશું અ જોક, કર્મ લખ્યું. હવે કયા કાળનું વાક્ય છે, તો કે ખબર પડે ભૂતકાળનું વાક્ય છે. ભૂતકાળના ટુ બી ના રૂપ બે, was અને were. અ જોક એકવચન છે, એની સાથે ટુ બી નું રૂપ કયું લાગશે, was. જોક was. કર્મ લખ્યું ટુ બી ના રૂપ. ક્રિયાપદ કયું છે, told. એનું વૃત્તકૃદંત ત્રીજું રૂપ told થશે. ત્યારબાદ આપણે અગાઉના વિડીયોમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે વિડીયો હતો એમાં તમને શીખવાડવામાં આવ્યું હતું કે કયા જો બે કર્મ વાળું વાક્ય હોય તો કયા કર્મની આગળ તમારે ટુ લગાડવું અને કયા કર્મની આગળ ટુ ન લગાડવું. અહીંયા આ શબ્દ એ આપણી માટે વપરાયેલો છે અથવા કોઈ સજીવ અથવા મનુષ્ય જાતિ માટે વપરાયેલો છે, તો એની આગળ તમારે ટુ લખવાનું શરૂ થશે, ટુ અસ. A joke was told to us. ત્યારબાદ તમારે બાય શબ્દ લખવાનો. કોના દ્વારા, વ્યક્તિનું નામ છે તો આપણે વ્યક્તિનું નામ જ લખશું નેહા. અન્ય શબ્દ તરીકે લાસ્ટ નાઇટ છે. આ પેસિવ વોઇસની રચના બની. આ જ વાક્યને આપણે બીજી રીતે જોઈએ તો અસ જે શબ્દ છે એને આપણે આગળ લઈ લઈશું તો એનું શું થઈ જશે, વી થઈ જશે. જેવું આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનું પેસિવ વોઇસની રચનામાં એવું શીખ્યા હતા. આપણે અસને આપણે આગળ લઈએ તો એનું વી થઈ ગયું. કયા કાળનું વાક્ય છે, ભૂતકાળનું. was અને were બે ટુ બી ના રૂપ છે. વી સાથે કયું લાગશે, તો કે were લાગશે.
વી વેર કર્મ ટુ બી ડાયરેક્ટ ક્રિયાપદ કયું છે ટોલ્ડ એનું ભૂતકૃદન શું થાય તો એનું ભૂતકૃદન પણ ટોલ્ડ જ થશે વી વેર ટોલ્ડ પછી અ જોક લખવાનું એની આગળ આપણે ટુ લગાડી શકતા નથી તો વી વેર ટોલ્ડ અ જોક બાય વાક્યનો કરતા નેહા છે નેહા લાસ્ટ નાઇટ આ બની ગઈ પેસિવ વોઇસ ની અંદર હજુ એક આપણે વાક્ય જોઈએ The policeman caught the thief. The policeman caught the thief. પોલીસ વાળાએ ચોરને પકડ્યો હવે આ વાક્ય આપણે પેસિવ વોઇસ બનાવીએ The policeman caught the thief. હવે આ વાક્યની અંદર તમે જુઓ તો શું થી પ્રશ્ન પૂછો તો તમને કઈ કર્મ નહીં મળે શું પકડવામાં આવ્યું એમ નહીં કોને પકડવામાં આવ્યો એવો અર્થ લેવાનો છે હવે વાક્ય The policeman caught the thief. પોલીસ વાળાએ ચોરને પકડ્યો કોને પકડવામાં આવ્યો એવો અર્થ લેવાનો જ્યારે શુંથી પ્રશ્ન પૂછીએ અને આપણને કઈ જવાબ ન મળે ત્યારે કોનેથી પ્રશ્ન પૂછવાનો કોને પકડવામાં આવ્યો The thief ને એને લખવાનું પહેલા The thief ક્યાં કાળનું વાક્ય છે ભૂતકાળ ટુ બી ડાયરેક્ટ કેટલા was અને were thief સાથે શું લાગશે was The thief was ત્યારબાદ ક્રિયાપદ કેવું છે caught છે caught ભૂતકાળના રૂપે છે અહીંયા અને નીચેનું જે છે એ શું છે ભૂતકૃદંતના રૂપે છે ત્રીજું રૂપ છે કારણ કે ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત બંને એક સરખું થાય છે કેચ મુખ્ય રૂપ છે કેચ એટલે પકડવું એનું ભૂતકાળનું caught થાય એનું ભૂતકૃદંત પણ caught જ થશે The thief was caught ભૂતકૃદંત પછી શું લખશું by વાક્યનો કર્તા કોણ છે The policeman આવી રીતે એનું બનશે હજુ એક વાક્ય લઈએ Raj drink milk yesterday આવું એક વાક્ય છે Raj drink સોરી અહીંયા drink આવે છે ભૂતકાળનું વાક્ય લખીએ છીએ Raj drank milk yesterday આવું વાક્ય છે Raj drank D-R-A-N-K Raj drank milk yesterday રાજે ગઈકાલે દૂધ પીધું હતું વાક્યનો કર્તા રાજ છે ક્રિયાપદ ડ્રેન્ક છે મિલ્ક કર્મ છે અથવા શુંથી પ્રશ્ન પૂછી શકીએ આપણે શું પીવામાં આવ્યું ક્રિયાપદનો ઉપયોગ કરવાનો શું ક્રિયાપદનો ઉપયોગ કરે પીવામાં આવ્યું તો કે મિલ્ક પીવામાં આવ્યું એને લખવાનું આગળ મિલ્ક ક્યાં કાળનું વાક્ય છે ભૂતકાળનું ટુ બી કયું લખશે વોઝ મિલ્ક વોઝ હવે ક્રિયાપદ ભૂતકાળના રૂપ છે એનું ભૂતકૃદન થાય ડ્રંક થાય D-R-U-N-K ત્રીજું V3 જેને કહ્યું છે તો મિલ્ક વોઝ ડ્રંક વાક્યનો કર્તા બાય વ્યક્તિનું નામ છે આપણે વ્યક્તિનું નામ એમ નામ રાખશું રાજ ત્યારબાદ યસ્ટરડે આ હકાર વાક્ય આપણે બધા લીધા હવે આપણે આગળ નકાર વાક્યનું પેસિવ વોઇસની રચના કેમ થાય એ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સીસ નું પેસિવ વોઇસ ની રચના કેવી રીતે થાય એ જોઈએ વાક્ય લઈએ આવું એક વાક્ય છે he did not play cricket yesterday આવું એક વાક્ય છે he did not play cricket yesterday તે ગઈકાલે ક્રિકેટ ન રમ્યો હતો હવે આ વાક્ય ભૂતકાળનું છે નકાર બનાવવા માટે did નો ઉપયોગ કરેલો છે ભૂતકાળનો સાદા ભૂતકાળનો નિયમ છે કે જો વાક્યની અંદર તમે ટુ બી ના રૂપ ના આપેલા હોય અને એ વાક્યનો તમારે નકાર વાક્ય રચના બનાવવાની થાય તો સહાયકારક ક્રિયાપદ did નો ઉપયોગ કરવો પડે
અને ડીડ જ્યારે વાક્યની અંદર ઉપયોગ થાય ત્યારે ક્રિયાપદ એના મૂળ રૂપે આવતો હોય છે. ચલો હવે આપણે આની પેસિવ વોઇસની રચના બનાવીએ. વાક્યનો કર્તા ઈ છે, ક્રિયાપદ તરીકે પ્લે આપેલું છે, કર્મ શું છે? ક્રિકેટ. શુંથી પ્રશ્ન પણ પૂછી શકો છો, શું રમવામાં આવ્યું? તો ક્રિકેટ. એને લખવાનું પહેલા ક્રિકેટ. બરાબર. કયા કાળની વાક્ય રચના છે? ભૂતકાળની. બહુ સરસ. તો એની સાથે ટુ શું લાગશે? વોઝ. બરાબર. હવે જો વાક્ય રચના નકાર છે તો ટુ બી ના રૂપ કોણ છે? વોઝ. એના પછી નોટ લગાડવાનું, ભૂલવાનું નહીં. ક્રિકેટ વોઝ નોટ. ક્રિયાપદ કયું છે? પ્લે. એનું ભૂતગૃદંત ત્રીજું રૂપ શું થાય? પ્લેડ થાય. ક્રિકેટ વોઝ નોટ પ્લેડ. ત્યારબાદ તમારે શું લખવાનું? બાય. ભૂતગૃદંત લખ્યા પછી જ બાય લખવાનું છે. વાક્યનો કર્તા કોણ છે? હી. એનું બીજું શું થાય? હિમ. અન્ય શબ્દ વધારે તો કે yesterday વધ્યું છે એ લખી નાખશું. ક્રિકેટ વોઝ નોટ પ્લેડ બાય હિમ yesterday. બીજું એક વાક્ય જોઈએ. You did not buy ખરીદવું books yesterday. You did not buy books yesterday. તમે ગઈકાલે બુક્સ ને ખરીદી હતી નહીં. વાક્યનો કર્તા યુ છે, ક્રિયાપદ તરીકે કઈ ક્રિયા કરે છે? તો ખરીદવાની, બાય થઈ ગયું, અને કર્મ તરીકે બુક્સ છે. હવે આપણે શુંથી પ્રશ્ન પૂછીએ તોય ચાલે, અથવા કર્મને આપણે સીધું આગળ લઈ લઈએ. શું ખરીદવામાં આવી? બુક્સ ખરીદવામાં આવી. એને આપણે આગળ લઈશું. તો બુક્સ ને લખશું પહેલા. બુક્સ કયા કાળનું વાક્ય છે? ભૂતકાળનું. ભૂતકાળમાં ટુ બી ના રૂપ બે, વોઝ અને વેર. બુક્સ બહુવચન છે, શું લાગશે? તો વેર. બુક્સ વેર. હવે વાક્ય રચના નકાર છે તો ટુ બી ના રૂપ પછી નોટ લગાડવાનું. બુક્સ વેર નોટ. ત્યારબાદ ક્રિયાપદ કેવું છે? બાય. એનું ભૂતગૃદંત શું થાય? તો કે વોટ થાય. ત્રીજું રૂપ બાય એટલે ખરીદવું. એનું ભૂતકાળનું રૂપ બોટ થાય, અને એનું ભૂતગૃદંત ત્રીજું રૂપ એ પણ બોટ જ થશે, જે અહીંયા લખેલું છે. તો books were not bought by. વાક્યનો કર્તા કોણ છે? you. હવે you નું બીજું રૂપ પણ યુ થાય. સર્વનામનો જે કોઠો છે, પ્રશ્ન પ્રોનાઉન્સ, એની અંદર you, your, yours, yourself આવી રહ્યા છે. તો you એનું બીજું રૂપ પણ યુઝ થાય. books were not bought by you. અન્ય શબ્દ yesterday. હવે વાક્ય થયા. હવે આની થોડી વાક્ય રચના જોઈએ કેવા પ્રકારની હોય છે. તો સૌથી પહેલા શું આવ્યું છે તમારી પાસે? કર્મ આવે. વત્તા શું આવે? તો કે ટુ બી નું રૂપ આવે. વત્તા નોટ આવે. વત્તા ક્રિયાપદનું ભૂતગૃદંત આવે. વત્તા બાય. વત્તા વાક્યનો કર્તા. વત્તા અન્ય શબ્દો આવે. આ બની ગઈ વાક્ય રચના. આવી રીતે નકાર વાક્ય રચનાનું પેસિવ વોઇસ થાય છે. હવે થોડાક આપણે વાક્ય પ્રેક્ટિસ તરીકે પણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ કરી આપણે નેગેટિવ સેન્ટેન્સની. બે વાક્ય લખ્યા. ત્રીજું વાક્ય જોઈએ. My brother did not bring a cake. My brother did not bring એટલે લાવવું. a cake. મારો ભાઈ કેક નહોતો લાવ્યો. વાક્યનો કર્તા my brother છે, ક્રિયાપદ તરીકે bring છે, કર્મ તરીકે a cake છે. શુંથી પ્રશ્ન પૂછે? શું નહોતું લાવવામાં આવ્યું? તો a cake નહોતી લાવવામાં આવી. તો a cake ને લખશું પહેલા. a cake. બરાબર. કયા કાળનું વાક્ય છે? તો કે ભૂતકાળનું વાક્ય છે. a cake સાથે ટુ બી નું કયું લાગે? was લાગશે. a cake was.
નકાર વાક્ય રચના છે નોટ લગાડી દઈશું. ઓકે, વોઝ નોટ. બ્રિંગ એ શું છે તો ક્રિયાપદ છે, એનું વૃત્તગદન લખવું પડશે આપણે, તો બ્રોટ થશે. કર્મ લખ્યું, ટુ બી રૂપ લખ્યા, ક્રિયાપદનું વૃત્તગદન લખ્યું. હવે વૃત્તગદન પછી તમારે લખવાનું થાય બાય. વાક્યનો કર્તા માય બ્રધર છે તો એમ માય બ્રધર શબ્દ એમ નામ જ રહેશે. આ રીતે બીજું વાક્ય એક આપણે જોઈએ. માનો કે શ્યામ નામનો છોકરો છે. શ્યામ did not finish homework. શ્યામ did not finish homework. શ્યામે હોમવર્ક પૂરું કર્યું હતું નહીં. શું થી પ્રશ્ન પૂછો, શું નહોતું પૂરું કર્યું, તો શું નહોતું પૂરું કરવામાં આવ્યું, તો કે હોમવર્ક પૂરું કરવામાં આવ્યું હતું નહીં. એને લખશું પહેલા હોમવર્ક. કયા કાળનું વાક્ય છે? ભૂતકાળનું. હોમવર્ક સાથે ટુ બી વર્બ કયું લાગે? વોઝ. હોમવર્ક વોઝ. નકાર વાક્ય રચના છે નોટ લગાડવાનું. હોમવર્ક વોઝ નોટ. ત્યારબાદ ક્રિયાપદ છે ફિનિશ, એનું વૃત્તગદન ત્રીજું રૂપ લખશું. હોમવર્ક વોઝ નોટ ફિનિશ્ડ. ત્યારબાદ બાય. વાક્યનો કર્તા કોણ છે? શ્યામ. એ લખી નાખશું. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 વાક્ય થયા. હજુ એક 5મું વાક્ય લઈ લઈએ. ચિરાગ. વ્યક્તિનું નામ છે ચિરાગ. did not. સી એટલે જોવું થાય. that film. ચિરાગ did not see that film. ચિરાગે પહેલી ફિલ્મ અથવા તે ફિલ્મ જોઈ ન હતી. હવે આપણે આ વાક્યનું આપણે પેસિવ વોઇસ બનાવશું. શું નહોતું જોયું, તો કે that film. એને લખશું પહેલા that film. કયા કાળનું વાક્ય છે, તો કે ભૂતકાળનું વાક્ય છે. ટુ બી ના રૂપ તો વોઝ લાગશે. નકાર વાક્ય રચના છે નોટ લગાડી દઈશું. that film was not. ક્રિયાપદ કયું છે, તો કે સી છે, એનું વૃત્તગદન તો કે સિંગ થાય. that film was not sing. બાય. વાક્યનો કર્તા કોણ છે? ચિરાગ. આ બની ગયું પેસિવ વોઇસ રચના. તો આપણે અત્યારે સાદા વાક્યની, નકાર વાક્યની બંનેની પેસિવ વોઇસની રચના જોઈએ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યની પેસિવ વોઇસની રચના કેવી રીતે બનશે એ આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નાર્થ વાક્યની પેસિવ વોઇસની રચના કેમ થાય એ જોઈએ. આવું એક વાક્ય છે. did he play cricket yesterday? પ્રશ્ન છે, did he play cricket yesterday? શું તે ગઈકાલે ક્રિકેટ રમ્યો હતો? હવે did શબ્દ આવ્યો તો સાદા ભૂતકાળની અંદર, જ્યારે ટુ બી ના રૂપ ન આપેલા વાક્યની અંદર અને એ વાક્યનું આપણે પ્રશ્નાર્થ બનાવવાનું થાય તો સારકારક ક્રિયાપદ did નો ઉપયોગ થાય. અને did ને વાક્યની શરૂઆતમાં લખવાનું હોય અને did જ્યારે વાક્યની અંદર ઉપયોગ થાય ત્યારે ક્રિયાપદ એના મૂળ રૂપે આવે. આવી એ વાક્ય રચના છે. હવે આને આપણે પેસિવ વોઇસ રચનાની અંદર ફેરવશું. સૌથી પહેલા વાક્યનો કર્તા ઈ છે, ક્રિયાપદ ટુ બી. વાક્યનો કર્તા ઈ છે, ક્રિયાપદ તરીકે પ્લે આપેલું છે અને ક્રિકેટ કર્મ છે. શું થી પ્રશ્ન પૂછો અથવા તો કર્મને આગળ લઈ લો. શું રમવામાં આવે છે, તો ક્રિકેટ. એ શબ્દને લખશું આપણે આગળ, ક્રિકેટ. સોરી વિદ્યાર્થી મિત્રો, થોડી ભૂલ થઈ. સૌથી પહેલા ક્રિકેટ તરીકે કર્મ તરીકે ક્રિકેટ આપેલું છે અને
આપણે આનું પેસિવ વોઇસની રચના બનાવશું. શું થી પ્રશ્ન પૂછીએ, શું રમે છે? ક્રિકેટ. એને આપણે આગળ લખીશું. પરંતુ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય. તો જે ટુબીના રૂપ આવે ને એને વાક્યની શરૂઆતમાં લખવાના થાય. તો ક્રિકેટ સાથે ટુબીનું રૂપ કયું છે? તો જે તે કાળ પ્રમાણે કયા કાળનું વાક્ય છે? ભૂતકાળનું. તો ક્રિકેટ સાથે ભૂતકાળનું ટુબીનું રૂપ કયું લાગે? વોઝ. તો વોઝ ને લખશું પહેલા વોઝ, ત્યારબાદ ક્રિકેટ. પ્રશ્નાર્થ વાક્ય હોય અને એનું તમારે પેસિવ વોઇસની રચના બનાવી છે તો સૌથી પહેલા તમારે શું લખવું પડે? ટુ બી ના રૂપ લખવાના વાક્યની શરૂઆતમાં, તો જ તમે એનું પ્રશ્નાર્થનું પેસિવ વોઇસ બનાવી શકશો. હવે વોઝ એટલે ટુ બી ના રૂપ અહીંયા લખ્યા છે, કર્મ લખી નાખ્યું. હવે ક્રિયાપદ. ક્રિયાપદ કયું છે? પ્લે. એનું ભૂતગૃદન શું થાય? તો કે પ્લેડ થાય. ભૂતગૃદન પછી બાય. વાક્યનો કર્તા કોણ છે? હી. તો એનું શું કરી નાખવાનું? હિમ. યસ્ટરડે. અને પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. આ શું થયું? તો કે પ્રશ્નાર્થ વાક્યનું આપણે પેસિવ વોઇસની રચના બનાવી. હવે આની વાક્ય રચના કેવા પ્રકારની હોય છે એ જોઈએ આપણે. તો સૌથી પહેલા વોઝ ટુ બી નું રૂપ આપેલું છે, બરાબર. ત્યારબાદ તમને કર્મ આપેલું છે વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત આપેલું છે વત્તા બાય શબ્દ. ત્યારબાદ વાક્યનો કર્તા વત્તા અન્ય શબ્દો. આ એનું વાક્યનું બંધારણ થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય જે છે એને આપણે પ્રેક્ટિસના વાક્ય જોઈએ કેવા બને છે. વિદ્યાર્થી મિત્રો, જે આપણે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસની રચના છે એની પ્રેક્ટિસ કરીએ. થોડા વાક્ય બીજા લઈએ. દીઢ રેખા. વાક્યનો પ્રશ્નાર્થ બનાવવાનું. પ્રશ્નાર્થ વાક્ય રચના છે એનું આપણે પેસિવ બનાવીએ છીએ. દીઢ રેખા વોશ ક્લોથ્સ લાસ્ટ મોર્નિંગ. પ્રશ્નાર્થ. હવે દીઢ રેખા વોશ ક્લોથ્સ લાસ્ટ મોર્નિંગ. શું રેખાએ ગઈ સવારે કપડાઓ ધોવ્યા હતા? શું થી પ્રશ્ન પૂછો? શું ધોયું હતું? કપડાઓ. આ શબ્દ નીકળે. એ કર્મ છે તમારું. ત્યારબાદ ક્યાં કાળનું વાક્ય છે? તો કે ભૂતકાળનું વાક્ય છે. તો ક્લોઝ સાથે ટુબીનું કયું લાગે? તો વેર લાગે, કારણ ક્લોઝ બહુવચનના રૂપે છે. તો વેર ને લખવાનું પહેલા. વેર ક્લોઝ. કર્મ લીધું, ટુબીના રૂપ લેખા. ક્રિયાપદ કયું છે? વોશ. એનું ભૂતકૃદન શું થાય? વોશ્ડ. ત્યારબાદ ભૂતકૃદન પછી બાય. વાક્યનો કર્તા કોણ છે? સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા રેખા કરવાનું છે. બાય રેખા. અહીંયા રેખા શબ્દ છે એ રહી ગયો હતો. વેર ક્લોથ્સ વોશ્ડ બાય રેખા લાસ્ટ મોર્નિંગ. આ પેસિવ વોઇસની રચના. બીજું વાક્ય જોઈએ. Did ચંદુ. ટીઝ એટલે ખીજવવું થાય, ચીડવવું થાય. Did ચંદુ ટીઝ હિમ. શું ચંદુએ તેને ખીજવ્યો હતો કે ચીડવ્યો હતો? હવે વાક્યનો કર્તા ચંદુ છે, ક્રિયાપદ તરીકે ટીઝ છે, કર્મ તરીકે હિમ છે. હવે આમાં શુંથી પ્રશ્ન પૂછીએ તો કાંઈ જવાબ ન મળે. એટલે જે વાક્યની અંદર શુંથી પ્રશ્ન પૂછીએ અને આપણને કાંઈ જવાબ નથી મળતો તો તે વાક્યને કોનાથી પ્રશ્ન પૂછવાનો. કોને, એમ કોને ચીડવવામાં આવ્યો? તો કે હિમને ચીડવવામાં આવ્યો. હવે આ વાક્યની અંદર કર્મ તરીકે હિમ છે. હવે
પ્રશ્નાર્થ વાક્ય રચના છે તો હિમને આપણે આગળ લઈએ છીએ તો એનો હી શબ્દ બની જાય અને હી સાથે ટુ બી નું ભૂતકાળ વોઝ લાગે તો વોઝ હી ઈઝ ક્રિયાપદ છે ટીચર ભૂતકાળ લખ્યા પછી બાય વાક્યનું કર્મ અહીંયા લખ્યું છે ટુ બી નું પહેલા આયા શું કામ પ્રશ્નાર્થ વાક્ય રચના છે તો વોઝ હી ટીચ્ડ બાય વાક્યનો કર્તા કોણ છે ચંદુ આ બની ગયેલું પેસિવ વોઇસની રચના હજુ એક વાક્યનું પેસિવ વોઇસની રચના જોઈએ આપણે Did માનવ eat cow all apples? Did માનવ eat all apples? શું માનવ બધા સફરજન ખાઈ ગયો હતો પ્રશ્નાર્થ વાક્ય રચના છે વાક્યનો કર્તા છે ક્રિયા પછીના કર્મ છે શુંથી પ્રશ્ન પૂછ્યો શું ખાઈ ગયો તો ઓલ એપલ્સ આવે પરંતુ પ્રશ્નાર્થ વાક્ય રચના છે તો એની સાથે જે ટુ બી નું રૂપ લાગશે દાખલા તરીકે એપલ્સ બહુવચન છે એપલ્સ તો એની સાથે ટુ બી નું રૂપ વેર લાગશે તો એને લખવાનું થાય પહેલા વેર ઓલ એપલ્સ કર્મ છે આ ટુ બી છે ક્રિયાપદ કયું ઈટ છે એનું શું બની જશે eaten ત્રીજું રૂપ where all apples eaten by વાક્યનો કર્તા કોણ છે માનવ પ્રશ્નાર્થ આ આપણે શીખી ગયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એની પેસિવ વોઇસની રચના કેવી રીતે થાય વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને તમે લાઈક કરજો ચેનલને તમે સબસ્ક્રાઇબ પણ કરજો હવે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ પાસ્ટ ટેન્સ એના પછી આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એની પેસિવ વોઇસની રચના કેમ થાય એ હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે શીખીશું ટાટા બાય બાય વિદ્યાર્થી મિત્રો